ગાંધીનગરની વાત કરવામાં આવે તો લગ્ન નોંધણી પ્રક્રિયામાં રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવેલા સુધારા અંગે હવે રાજકીય પ્રતિક્રિયાઓ પણ સામે આવી રહી છે। ભાજપના પ્રદેશ પ્રવક્તા અનિલ પટેલે આ નિર્ણયનું સ્વાગત કરતા તેને દીકરીઓની સુરક્ષા માટે મહત્વપૂર્ણ ગણાવ્યો છે। ભાજપ પ્રદેશ પ્રવક્તા અનિલ પટેલે જણાવ્યું કે વિધાનસભામાં મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રી દ્વારા રજૂ કરાયેલ લગ્ન નોંધણી સુધારા ખૂબ જ સરાહનીય નિર્ણય છે। તેમણે આ પગલા બદલ રાજ્ય સરકારને અભિનંદન પાઠવ્યા છે। અનિલ પટેલે કહ્યું કે છેલ્લા સમયમાં જબરજસ્તી, છેતરપિંડી અને કહેવાતા લવ જેહાદના અનેક કેસો સામે આવી રહ્યા છે। નવા નિયમો અમલમાં આવતા આવા बनवायेल रोकवाना मदद मळशे। तो તેમણે વધુમાં જણાવ્યું કે લગ્ન નોંધણી પ્રક્રિયામાં માતા પિતાની જાણ અને સંમતિને મહત્વ આપવાનો નિર્ણય ખૂબ જ જરૂરી હતો। આ પગલું પરિવારની જાણકારી અને સુરક્ષા બંને માટે ઉપયોગી સાબિત થશે। एक गांव में भी बहुत सारे रजिस्ट्रेशन भी हो रहा था। इसमें पूरे गुजरात के अलग अलग सामाजिक संगठन और पर्टिकुलरली जो पीड़ित माँ बाप थे, एक गांव में भी बहुत सारे रजिस्ट्रेशन भी हो रहा था। आज राज्य सरकार में माननीय मुख्यमंत्री और माननीय उपमुख्यमंत्रीना मार्गदर्शનમાં જે રીતે લગ્ન નોંધણી સંબંધોમાં જાહેરાત કરવામાં આવી છે વિધાનસભાના ફ્લોર પર, મને લાગે છે કે આ એક ઐતિહાસિક નિર્ણય છે। જુદા જુદા વિવિધ સમાજોના પ્રતિનિધિ, અનેક મા બાપોની લાગણી, સંવેદના આ વિષય સાથે જોડાયેલી હતી અને વારંવાર આદરણીય મુખ્યમંત્રી અને ઉપમુખ્યમંત્રીની સમક્ષ આના સંદર્ભમાં રજૂઆત કરવામાં આવતી હતી। આ એક ઐતિહાસિક નિર્ણય છે। આ નિર્ણયના કારણે આવનારા સમયમાં એક તરફ લવ જેહાદ જેવા કિસ્સાઓ ઉપર લગામ લાગશે, બીજી તરફ જે મા બાપની જે વેદનાઓ છે એમાંય ખાસ કરીને જુદા જુદા નાની ઉંમરના, કાચી ઉંમરના યુવાન યુવતીઓમાં જે રીતે એક વિશિષ્ટ પ્રકારના પરિસ્થિતિમાં આકર્ષણના કારણે અયોગ્ય નિર્ણય લેવાતા હોય છે, એમાં આ પ્રકારના નિર્ણયથી આવનારા સમયમાં જે બિનજરૂરી દબાણ, ભય, લાલચ આ પ્રકારના અનેક વિષયો દ્વારા જે છેતરપિંડીના મામલા બનતા હતા એની ઉપર એક પ્રકારની રોક લાગશે અને આ ઐતિહાસિક નિર્ણયમાં એનું લગ્ન નોંધણીનું રજિસ્ટ્રેશન પછી 30 દિવસ સુધી એ રજિસ્ટ્રેશન પછી જ એ ફાઇનલ થશે। એમાં જે જુદા જુદા નિયમો છે કે એમાં મા બાપની સંમતિ, એમાં જુદા જુદા ડોક્યુમેન્ટ્સ મા બાપના આપવાના અને સાક્ષીઓના પણ ડોક્યુમેન્ટ આપવાના। મા બાપને ડોક્યુમેન્ટ આધારિત જાણ કરવામાં આવશે। કરવા માટેનો કોઈ પણ પ્રતિબંધ નથી, પરંતુ જ્યારે આપણે અનેક કિસ્સા લવ જેહાદના જોયા છે, ક્યાંય ભયથી લગ્ન થયા છે, ક્યાંક દબાણથી લગ્ન થયા છે, ક્યાંક લાલચથી પણ લગ્ન થયા છે, તો જે છેતરપિંડીના જે પ્રશ્નો છે એ આના કારણે ખૂબ નહીવત થશે। भारतीय जनता पार्टी के राष्ट्रीय अध्यक्ष, यशस्वी अध्यक्ष, विश्व की सबसे बड़ी पॉलिटिकल पार्टी के अध्यक्ष, आज गुजरात में उनका सर्वप्रथम प्रवास है। पूरे गुजरात के कार्यकर्ता और गुजरात के हर जन उनके स्वागत के लिए एकदम वाइब्रेंसी आप यहाँ पर देख रहे होंगे। आज एयरपोर्ट पर उनका भव्य स्वागत होगा। तो आपने जणावी दी कि लग्न नोंधणी प्रक्रियाમાં राज्य सरकार द्वारा કરવામાં આવેલ સુધારા અંગે હવે રાજકીય પ્રતિક્રિયાઓ પણ સામે આવી રહી છે। ભાજપ પ્રદેશ પ્રવક્તા અનિલ પટેલે આ નિર્ણયનું સ્વાગત કરતા તેને દીકરીઓની સુરક્ષા માટે મહત્વનું ગણાવ્યા છે અને ભાજપ સરકારનો ખૂબ આવકાર કર્યો છે। તો આ પગલાને સુરક્ષા માટે મહત્વપૂર્ણ જણાવવામાં આવી રહ્યું છે। ભાજપ પ્રવક્તા અનિલ પટેલે આ નિર્ણયનું સ્વાગત પણ કર્યું છે। સાથે વિધાનસભામાં મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રી દ્વારા રજૂ કરાયેલ લગ્ન નોંધણી સુધારા ખૂબ જ સરાહનીય નિર્ણય છે। मुख्यमंत्री અને ઉપમુખ્યમંત્રીની સમક્ષ આના સંદર્ભમાં રજૂઆત કરવામાં આવતી હતી। આ એક ઐતિહાસિક નિર્ણય છે। આ નિર્ણયના કારણે આવનારા સમયમાં એક તરફ લવ જેહાદ જેવા કિસ્સાઓ ઉપર લગામ લાગશે, બીજી તરફ જે મા બાપની જે વેદનાઓ છે એમાંય ખાસ કરીને જુદા જુદા નાની ઉંમરના, કાચી ઉંમરના યુવાન યુવતીઓમાં
તો આપને જણાવી દે સામે આવી છે એમાં મંજૂરી ફરજિયાત છે અનિલ પટેલે કહ્યું અને જે લગ્ન નોંધણીનું નિર્ણય કરવામાં આવ્યું છે એનું ખૂબ જ સ્વાગત પણ કરવામાં આવ્યું છે ભાજપ પ્રવક્તા અનિલ પટેલે માતા પિતાની મંજૂરી બાદ ફરજિયાત લગ્નનો નિર્ણય કરાશે એનું પણ સ્વાગત કર્યું છે લવ જેહાદ અને છેતરપિંડીનો કેસમાં હવે સુધારા જોવામાં મળશે।